હાથ ધોયા તો સ્વચ્છ થયા અને માટીથી ધોયા તો પવિત્ર થયા. આટલો જ ભેદ. હવે સ્વચ્છતા અને પવિત્રતામાં બહુ જ એક બારીક ભેદ છે. ઘણી વાર ઘણા લોકો એવું માને બધું સ્વચ્છ, ક્લીન, નીટ જોઈએ, બધું સ્વચ્છ હોય પણ બધું પવિત્ર ન હોય. એને સમજવા માટે એક ઉદાહરણ. આજના જમાનામાં સુખી લોકો એટલે આર્થિક રીતે સુખી બાથરૂમ પણ બહુ સુંદર બનાવે છે. આમ ક્લીન, નીટ, અંદર આમ કોઈ નાનું સરખું ઝાડ પણ હોય, વાંચવાના પેપર પણ હોય, લાઈટ પણ હોય, નાવાનું ટપ પણ હોય, ક્લીન નીટ. આમ વન ઓફ ધ રૂમ, બાથરૂમને પણ એક રૂમ તરીકે શણગારતા હોય છે. પણ બાથરૂમને પવિત્ર કહેવાય? ગમે એટલું ક્લીન નીટ હશે પણ આજ સુધી કોઈ બાથરૂમમાં થાળી લઈને જમવા બેઠું નથી. કેમ? ક્લીન નીટ સ્વચ્છ છે પણ પવિત્ર નથી. એટલે પવિત્રતા અને સ્વચ્છતામાં કેટલું અંતર એ આના ઉપરથી આપણને ખ્યાલ આવે કે બધું સ્વચ્છ હોય એ પવિત્ર હોવું જરૂરી નથી. હા, પવિત્રતા હોય ત્યાં સ્વચ્છતા જરૂરી ખરી, પણ સ્વચ્છતા હોય ત્યાં પવિત્રતા ન પણ હોય. તો માટી વરાહ ભગવાન પૃથ્વીને લઈ આવ્યા એટલે પવિત્ર બની. એનાથી નહીં તો શરીરના ઘણા બધા રોગ પણ જાય. માટીમાં ઘણા બધા ગુણ છે, પણ પૃથ્વીની અંદર એક અસુરનો મેદ મળેલો છે અને એ મેદ વાળી, તેથી માટી ખવાય નહીં. સંસ્કૃત ભાષામાં પૃથ્વીનું એક નામ છે મેદિની. મેદ જેમાં મળ્યો એનું નામ મેદિની. મેદ એટલે ચરબી. તો સખાઓએ ના પાડી, માટી ખવાય નહીં. ન માન્યું કૃષ્ણે એટલે સખાઓએ ધમકી આપી, આ માટી ખાવાની બંધ કરો, નહીં તો હમણાં જઈને યશોદામાને ફરિયાદ કરીએ છીએ. એટલે ભગવાન કે જાઓ ને, મારી માની પેલી વાર હું કોઈનાથી ડરું છું, પાછો કોઈનાથી ડરે નહીં, બહાદુર. આવીને ગોવાળો કહ્યું, યશોદામાં લાલો માટી ખાય છે. હવે આ ટેવ તો નાના છોકરાની ભૂલાવી જ પડે. લગભગ નાના છોકરાને આ ટેવ હોય એટલે ડોક્ટરો એવું કે એનામાં પેલી કેલ્શિયમની ઉણપ હોય એટલે એમ માટીમાંથી કેલ્શિયમ એને ખાવાનું આમ મન થાય ને.
યશોદાજી સોટી લઈને દોડતા આવ્યા. આ ટેવ તો ભૂલાવી જ જોઈએ. આવીને ધમકાવીને કે સંસ્કૃત ભાષા કેટલી બધી આમાં સરળ ને ઉત્તમ. કસ્માન મૃદમદાંતાત્મન ભવાન ભક્ષિતવાન રહા. અરે લાલા, મૃદમ અદાન, મૃત એટલે માટી કેમ ખાધી? તો ભગવાન કે ના હમ ભક્ષિતવાન અંબ, માં મેં માટી નથી ખાધી. તો વદંતી તાવકા હે, ત્યાં તારા બધા તારા મિત્રો કહે છે, તારા સખાઓ કહે છે તું માટી ખાતો તો. ભગવાન કે માં મેં માટી ખાધી હોય તો દાઉ ભૈયાને પૂછ. દાઉ લાલો માટી ખાતો તો? એટલે દાઉજી તો પ્રમાણ સ્વરૂપ છે, વેદ સ્વરૂપ છે, પ્રમાણ સ્વરૂપ. એ તો પ્રમાણ એટલે જે જોયું હોય તે કે પ્રમેયને ક્યાંથી પામે? પ્રમાણ કરતા પ્રમેયને સમજવું કઠિન છે. એટલે દાઉજીએ કહ્યું, આમાં હમણાં ઉભો ઉભો ખાતો હતો માટી. કે જો આ તારો મોટો ભાઈ કે? ભગવાન કે માં, મોટા ભાઈમાં કઈ ઠેકાણું નથી હો, બસ ભાંગ પીએ છે, મસ્તી મારે છે. તો લાલા બધા ખોટા ને તું એકલો સાચો? ભગવાન કે માં તને વિશ્વાસ ના હોય તો આ બધા ના દેખતા જો મારું મોઢું મેં માટી ખાધી હશે તો મારું મોઢું માટી વાળું હશે ને. એવં ચેત તરહી વ્યાદેશી, જો એમ હોય ખોલ તારું મોઢું. તો એમાં માટી ક્યાંય ન જોઈ. તો પ્રશ્ન એ કૃષ્ણ ખોટું બોલ્યા કે સખાઓ ખોટું બોલ્યા? બેમાંથી એક તો ખોટું હોય જ ને. તો સખાઓ પણ સાચું બોલ્યા અને કૃષ્ણ પણ સાચું બોલ્યા કે માટી ખાધી છે. તો બધા જોયું કે આ માટી લઈને ખાતા હતા. કૃષ્ણ કે મેં માટી નથી ખાધી. તો એ વાત પણ એટલી જ સાચી. તો કૃષ્ણ શું કરતા હતા? પોતાના ઉદરમાંથી જે બાળકોના પ્રાણ પોતાના ઉદરમાં લીધા હતા એનું સ્થાપન ગોપીઓમાં કરવાનું હતું. એટલે એને ભગવદીય બનાવવા હતા એ પ્રાણોને. અને ભગવદીયતા તો ભગવાનના ચરણ રસથી આવે છે. તેથી પ્રભુ પોતાની ચરણ રજ પોતાના મુખમાં લઈ અંદર રહેલા 16,000 બાળકોના પ્રાણ એને ભગવદીય બનાવી રહ્યા હતા. એટલે કૃષ્ણ કે મેં માટી ખાધી નથી. પોતાને માટે ખાય તો ખાધી કહેવાય, પણ આ તો અંદર રહેલા બાળકો. તો એક મોટો આમ ગોટાળો થઈ ગયો કથામાં, નહીં? તો 16,000 ઋષિકુમારો એમને કૃષ્ણને પતિ બનાવવાનું વરદાન મળ્યું શ્રી રઘુનાથજીથી. તો
એ ઋષિઓમાં રહેલા સ્ત્રી ભાવ એ ગોપીઓ